ગુડ મોર્નિંગ ગાઈસ, જય શ્રી કૃષ્ણ. કેમ છે મિત્રો? બધા મજામાં હશો એવી મારી આશા. તો આજે મારો ત્રીજો દિવસ. તમને એક વસ્તુ દેખાડું. દેખાય છે? ખાણ છે, ખાણ આખી પાણીની ભરેલી છે. તમને દેખાતી તો હશે. તો આટલી ઊંડી ખાણ છે. તો આજે મારા કામનો ત્રીજો દિવસ છે. એટલે નાઇટવાળા જે આવ્યા નથી, એ આવે પછી મારે જવાનું છે. તો આવું છે. નાસ્તા પાણી થઈ ગયા છે, ચા પાણી પી લીધા છે. થોડી ગરમી હા મળી ગયા. મને એવું લાગે છે મારા ગામ કરતાં અહીંયા વધારે ગરમી લાગે હોય. અમુક ઠેકાણે હોય એવું નહીં, ક્યાંક ગરમી ઓછી લાગે, ક્યાંક ગરમી વધારે લાગે, એવું છે. હા, તમને હોમ ટૂર કરાવવું એનું. અમારા બધા ખાટલા છે, પલંગ બી અહીંયા છે, 3 વાં છે. આવી રીતે અમારા ખાટલા હોય છે. રાતે અમે બહાર જ સૂઈ છીએ. આવી રીતે છે. કોઈને અંદર સૂવું હોય તો અંદર, બહાર સૂવું તો બહાર. રસોડું દેખાડી દઈ. તો આ રહ્યું અમારું કિચન. આવી રીતે અમારે રાંધવાનું હોય છે. રાંધતા હોય છે. અત્યારે નાસ્તા પાણી થઈ ગયા છે. વઘારેલા ભાત બનાવ્યા હતા. વઘારેલા ભાત ને ચા. ખુદને હાથ બનાવવાનું, ખુદને ઠામ ધોવાના, વાસણ ધોવાના, ખુદને કપડાં ધોવાના અને ખુદને જ ખાવાનું. અમારું બાથરૂમ દેખાડી દો. આ રહ્યું અમારું બાથરૂમ. અહીંયા નાવાનું, અહીંયા કપડાં ધોવાના. તો આવું છે. મજા આવે છે. જરૂરી છે આવું. દિવસ આવે ને એ બહુ સારું કહેવાય. મજા આવે. તો ચાલો પછી હું તમને અહીંયા ક્રેશરે લઈ જાઉં. ભેડીએ, દેશી ભાષામાં ભેડિયો. પછી અહીંયા લઈ જાઉં. ઓકે, ચાલો અહીંયા મળીએ આપણે. તો આ મેન ક્રેશર છે ભેડિયો. એમાં તૂટી ગયું છે, તો વેલ્ડિંગ કરે છે. આને લીધે આખું બંધ છે. આખો પ્લાન્ટ બંધ છે. આખો પ્લાન્ટ ખાલી આ વેલ્ડિંગ તો અત્યારે ભાઈ કરે છે. વેલ્ડિંગ થશે પછી ચાલુ થશે. આજે તમને પ્લાન્ટનો નજારો જોઈ લો. આખા પ્લાન્ટનો નજારો. ચાલો, વેલ્ડિંગ મશીન થઈ ગયું, વેલ્ડિંગ થઈ ગયું છે. જે વેલ્ડિંગ કામ થતું હતું એ થઈ ગયું છે. કામ ચાલુ થઈ ગયું. પ્લાન્ટ વાથી ચાલુ કર્યું છે. ત્યાંથી માલ ભેડિયો થઈને આમ આગળ જશે. તો પ્લાન ચાલુ થઈ ગયો છે, પણ થોડું કામ બાકી છે. બધું કમ્પ્લીટ થઈ જશે પછી આખો પ્લાન
ચાલુ કરશે. મશીન અમારા અહીંયા ચાલુ છે. હવે થઈ ગયું છે ચાનો ટાઈમ. તો જો અમે ચા પીશું. આ મારા સોમાભાઈ, આ મારા શિવાભાઈ અને આ ભાઈ બહારના છે. અત્યારે અમે ચા પી છીએ. તો અત્યારે હું આવી ગયો છું. કામ તો 8 વાગે પૂરું થશે. હું 7 વાગે જ નીકળી ગયો. થોડુંક તૈયાર થવું છે. આજે જવાનું છે જમવા બહાર હોટલમાં. તો થોડાક તૈયાર થઈ જઈ નહીં ધોઈને પછી તમને આગળ મળું. ચાલો હોટલમાં મળીએ આપણે. અત્યારે જાય છે અમે હોટલમાં જમવા. એક ભાઈ અમારે સાથીદાર હકાલે છે મોટરસાઇકલ, હું પાછળ બેઠો છું. બરાબર, ચાલો હોટલમાં જઈને મળીએ. સોમા જમજે આજો, જમજે હરકો બરોબર. ચાલો જમવા. જમવાનું ખૂબ સારું છે, સરસ છે. તો મિત્રો, ફ્રેન્ડ્સ, અમે જમીને ઘણો ટાઈમ થઈ ગયો, 30 મિનિટ જેવું થઈ ગયું. અમે આવી ગયા, પણ આવીને થોડુંક વરસાદ જેવું વાતાવરણ હતું એટલે નાના મોટા કામ કર્યા, કપડાં વપડા અંદર રાખ્યા, થોડોક સામાન અંદર લઈ લીધો એટલે કંઈ પ્રોબ્લેમ ન થાય, પલળવા ખરાબ થવાનો કંઈ ચાન્સ ન રહે. અને અત્યારે પાથરીને રાખ્યું છે, બહાર સૂઈ જશે. બરાબર, તો અહીંયા જ મારો બ્લોગ પૂરો કરું છું. બ્લોગ ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. સબસ્ક્રાઈબ જરૂર કરજો. હું તો રાત જોઉં છું, મને બહુ જ ઇંતજાર છે. સબસ્ક્રાઈબ વધતા નથી, તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરો, મારી ચેનલને સપોર્ટ કરો. તો ચલો મળીએ કાલે.